મોટી કાર્યવાહી સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીની ધરપકડ કરી છે। 4 એજન્ટ અને સ્ટાફના લોકોની ધરપકડ કરાઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા 4 ટીમો બનાવવામાં આવી છે। કુલ 5 ટીમો છે જે આ કૌભાંડની તપાસ કરી રહી છે। આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। વૈભવી કારો પણ જપ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી છે। ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને પણ દબોચ્યો હતો। આ સાથે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ પકડાયા છે। આ કેસમાં પોલીસે એક એજન્ટ સહિત બીઝેડના સ્ટાફની ધરપકડ કરી લીધી છે। તો બીઝેડ ગ્રુપ કાંડમાં નવો ખુલાસો થયો છે। રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપતા હતા। 7 થી 18% વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉઘરાવતા હતા। એજન્ટોને રોકાણ પર 5 થી 25% સુધી કમિશન અપાતું હતું। રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ ખરીદી ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો હતો। ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો। ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે અપીલ પણ કરી છે। પીઆઈ એસબી ચૌધરીનો સંપર્ક કરવા માટે અપીલ કરાઈ રહી છે। બીઝેડ ફાઇનાન્સ જે પોન્જી સ્કીમ છે કે જેમાં હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આરોપીઓની ધરપકડનો દોર પણ હવે શરૂ થઈ ગયો છે। કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ડીવાયએસપી અશ્વિન પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, આ જે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું તો અત્યાર સુધીમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કોની કોની ધરપકડ કરવામાં આવી છે? આજરોજ કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 6 આરોપી પૈકી 4 એજન્ટ છે અને બાકીના 3 એમ્પ્લોય છે। એ લોકો એજન્ટ વિથ એમ્પ્લોય બી છે, એટલે 6 લોકોની ધરપકડ કરી અને એ લોકોની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, મુખ્ય જે એજન્ટ છે એ કોણ છે અને આખું જે ચાલતી હતી સ્કીમ કઈ રીતે લોકોને લોભામણી લાલચ આપીને ફસાવવામાં આવતા હતા? બીઝેડ ગ્રુપ દ્વારા એક ટાર્ગેટેબલ રિટાયર્ડ શિક્ષક તથા બીજા કર્મચારીઓ જે નિવૃત્ત હોય એ લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। એમના જીપીના પૈસા અથવા એમના જે બચત છે એના ઉપર આ લોકો 3%થી લઈ અને 18% સુધીની વળતરની વાતો કરી અને અલગ અલગ પ્રકારની સ્કીમો કોઈને ફોન આપતા હતા રોકાણ ઉપર, અમુક રોકાણ ઉપર કોઈને સ્માર્ટ ટીવી આપતા હતા। આવા લોભામણી લાલચો આપી અને વધુમાં વધુ રોકાણ કરાવતા હતા। સર, આખું જે કૌભાંડ બહાર આવ્યું છે અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ પાસે કેટલા લોકો ભોગ બનનાર છે તે આવ્યા છે અને રકમ કહી શકાય તો કેટલે સુધી આંકડો પહોંચ્યો છે? તપાસ આજે ગઈકાલે જ એફઆઈઆર દાખલ થઈ છે અને અત્યારે રોકાણકારો નો સંપર્ક ચાલુ છે। અમુક રોકાણકારો સીઆઈડી પાસે આવ્યા છે પણ એમના નામ હું આપને નહીં કહી શકું। સર, લોકોને શું અપીલ કરી રહ્યા છો આપ? કારણ કે અનેક લોકો હશે, ન માત્ર સાબરકાંઠા પરંતુ સાબરકાંઠાના આસપાસના વિસ્તારો છે, પૂરા ગુજરાતની અંદર અનેક લોકો હશે, તો આ જે ભોગ બનનાર છે તે કેવી રીતે સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરી શકે છે અને કઈ રીતે આપ શું અપીલ કરી રહ્યા છો? સાબરકાંઠા, અરવલ્લી જિલ્લો, મહેસાણા જિલ્લો, ગાંધીનગર જિલ્લામાં આ બીઝેડ ગ્રુપનું મોટું રોકાણ છે તેવી હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે। જેથી મારે એવી રોકાણકારોને એવી અપીલ છે કે જે લોકો ભોગ બન્યા હોય તે સીઆઈડી ક્રાઇમ આર્થિક ગુના નિવારણ શાખામાં ગાંધીનગર ખાતે સંપર્ક કરવા વિનંતી છે। ખાસ કરી જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ, તેને પકડવા માટે કયા પ્રકારની કામગીરી શરૂ છે? વિદેશ જવાની કોઈ આશંકાને લઈને કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં એલઓસી જારી કરવામાં આવી છે, તેમજ તેને અટક કરવા માટે અલગ અલગ 4 ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋત્વિજ પણ હાલ જોડાયા છે। તો સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આરોપીઓની સામે હવે એક્શન લેવાશે। વિશાલ ઝાલા, ગણપત અને અંકિતની ધરપકડ કરાઈ છે। જે રીતે ડીવાયએસપી સીઆઈડી ક્રાઇમના જણાવી રહ્યા હતા એ પ્રમાણે કુલ 7 આરોપીઓ પકડાયા છે અને કેટલાય એજન્ટોની જે જાળ છે અને ત્યારબાદ અનેક જે રોકાણકારો છે તેમને ફસાવાયા હતા। ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો પણ સામે આવ્યો છે, જેમાં હાલ વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મૌલિક ધામેચા આપણી સાથે જોડાયા છે। મૌલિક, આ સમગ્ર કૌભાંડમાં હવે તપાસ કઈ રીતે થશે અને જે લોકોના પૈસા ફસાયા છે એ કેવી રીતે હવે બહાર આવી શકે? પંકજ, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે બીઝેડ ગ્રુપમાં જે પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી, એકના ડબલ રૂપિયા આપવામાં આવતા હતા,
તે અત્યાર સુધી જે લોકોએ તેમાં રોકાણ કર્યું છે તે લોકોનું કહેવું છે કે તેમને પરત પૈસા મળ્યા છે, પરંતુ હકીકતે જે મુખ્ય સૂત્રધાર છે તે હજી સીઆઈડી ક્રાઇમની ઝપેટમાં નથી આવ્યો. અન્ય એજન્ટો જે છે અને તેમના કર્મચારીઓ છે તે સહિત 7 આરોપીઓની સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધી ધરપકડ કરી છે. તે દરમિયાન એવો ખુલાસો થયો છે કે આરોપીઓ જે છે તે અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરી અને તેમને ફાયદો ઊંચા નફા અપાવવાની વાત કરી રહ્યા હતા અને તેના નામે રોકાણ કરતા હતા, પરંતુ તે બાબતની પૂછપરછ કરવા માટે અત્યારે હાલ 7 આરોપીઓ જે છે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય એજન્ટ કહી શકાય તે પ્રકારે મયુર દરજી જે છે તેને અત્યારે હાલ કોર્ટમાં લાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે 10 દિવસના તેના રિમાન્ડ પોલીસ જે છે તે વધુ તપાસ માટે માંગી શકે છે અને ત્યારબાદ નવા ખુલાસાઓ થશે કે ખરેખર આ પોન્જી સ્કીમનું આખું શું જે કાવતરું છે તે કેવી રીતે ચાલતું હતું, તેની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે, મુખ્ય આરોપી જે છે તે અત્યારે હાલ ક્યાં છે અને તેની ધરપકડ કર્યા બાદ આખું આ ષડયંત્ર કેવી રીતે ચાલતું હતું તેની માહિતી સામે આવી શકે તેમ છે. જી મૌલિક, આભાર માહિતી આપવા માટે. તો ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો પણ સામે આવી ગયો છે. એજન્ટ મયુર દરજીનો એક ફોટો સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહે મયુરને કાર ગિફ્ટ આપી હોવાની વાત સામે આવી છે. ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો આ ફોટો છે જે અમે આપને બતાવી રહ્યા છીએ. આ એજન્ટ મયુર દરજી છે જેનો ફોટો હવે સામે આવી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહે આ મયુરને એક કાર પણ ગિફ્ટમાં આપી હતી. ફોર્ચ્યુનર કાર તેને ગિફ્ટ આપી હતી અને આ ખરીદી સમયનો જે ફોટો છે એ અમે આપને બતાવી રહ્યા છીએ. રોકાણકારોના ખૂબ મોટી સંખ્યામાં જે નાણાં છે એ હવે ફસાઈ ગયા છે. ભૂપેન્દ્ર ઝાલા જે બીજેડ ગ્રુપ નામથી પોતાની પેઢીઓ, પોતાની કંપની અથવા તો પોતાની બ્રાન્ચ તેણે ખોલી હતી. તો બીજેડ ગ્રુપના નામે તેણે અરવલ્લી, સાબરકાંઠા, હિંમતનગર અને ગાંધીનગર સુધી રોકાણકારોની એક મોટી જાળ જે છે એ લાલચમાં આપી અને બિછાવેલી હતી. એટલું જ નહીં, મહેસાણાના વિજાપુર સુધી પણ તેની ઓફિસો હતી અને રોકાણકારોને 3 થી લઈને 18% સુધીના વ્યાજની લાલચ આપી અને રોકાણ મેળવ્યું હતું. હાલ એનો જે આંકડો છે કુલ કૌભાંડનો એ 6000 કરોડની આસપાસ થવા જાય છે. એટલે સીઆઈડી ક્રાઇમની ટીમ હવે 7 આરોપીઓને તો પકડી ચૂકી છે, તેને કોર્ટમાં રજૂ પણ કરાયા છે. જોકે હજુ પણ તેની પાછળ અનેક મોટી સંખ્યામાં લોકો જે છે એ આ નેટવર્કમાં જોડાયેલા હોય એવું લાગી રહ્યું છે. લોકોને તેઓ બાટલીમાં ઉતારતા હતા અને લોકોને રોકાણ કરવા માટે જણાવતા હતા. લાલચમાં આવીને લોકો પોતાની જે મહામૂલી બચત જે છે એ તેમને આપી દેતા હતા. જોકે હવે ઘણા બધા લોકો બહાર આવી રહ્યા છે. જે રીતે સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપીએ જણાવ્યું છે કે કોઈ પણ આ ઉત્તર ગુજરાતના જે વ્યક્તિ છે જેણે આ બીજેડ ગ્રુપમાં રોકાણ કર્યું છે અને તે ફસાઈ ગયા છે પૈસા, તો તે લોકો ગાંધીનગર આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી શકે છે. તો ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો જે છે એ સામે આવ્યો છે. એજન્ટ મયુર દરજીનો ફોટો સામે આવ્યો છે જે અમે આપને બતાવી રહ્યા છીએ. ભૂપેન્દ્રસિંહે મયુરને કાર ગિફ્ટ કરી હતી. આ ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો આ ફોટો છે. આ એજન્ટ છે જે લોકોને પાસે લાલચ આપી અને નાણાં મેળવી આપતો હતો. ભૂપેન્દ્રએ અસંખ્ય આવા એજન્ટો જે છે એ બનાવી રાખ્યા હતા જેથી તેને સરળતાથી પૈસા મળી રહેતા હતા. તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તેણે પોતાની માયાજાળ બિછાવી રાખી હતી. તો અરવલ્લીમાં આરોપી સાથે ધવલસિંહનો વધુ એક ફોટો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો. બીજેડના આરોપી મયુર દરજી સાથેનો એક ફોટો સામે આવ્યો છે. મયુર દરજીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી લીધી છે અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે આરોપી સાથે ધવલસિંહનો એક ફોટો જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ ફોટો દેખાઈ રહ્યો છે અને ધવલસિંહનો એક વિડીયો પણ એવું કહેતો સામે આવ્યો હતો કે 1 કા 2 જે કરી શકે છે બધું જ કરી શકે છે. અને વધુ એક ફોટો ધવલસિંહનો આ સામે આવ્યો છે જેમાં મયુર દરજી સાથેનો આ ફોટો છે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો અરવલ્લીમાં બીજેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમની તવાઈ. માલપુરમાં બીજેડ ઇલેક્ટ્રોનિક શોરૂમને ખંભાતી તાળા લાગી ગયા છે. 5 લાખથી વધુ રોકાણકારોને લોભામણી લાલચો આપવામાં આવતી હતી. અરવલ્લી જિલ્લાની બીઝેડની તમામ બ્રાન્ચ પર ખંભાથી તાળા લાગી ગયા છે અને તમામ જે એજન્ટો છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજેડ ગ્રુપ સામે તવાઈ જોવા મળી રહી છે. ખાસ કરીને સીઆઈડી ક્રાઇમની જે રેડ પડી, તપાસ કરવામાં આવી ત્યારબાદ 6000 કરોડનું જે કૌભાંડ છે તે સામે આવ્યાની બાબત છે. એ સંજોગોમાં માલપુર ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે જ્યાંથી જે આ ઓફિસ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ ઓફિસ બીજેડ ઇલેક્ટ્રોનિક્સ, બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસ માટેની ઓફિસ છે, જ્યાંથી મયુર અનંત દરજીની પૂછપરછ કરવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમને સાથે લઈ જવામાં આવ્યા હતા. અહીંથી કોમ્પ્યુટર સહિતનો જે સામાન છે, દસ્તાવેજો છે
છે તે જપ્ત કરવામાં આવ્યા છે. એટલે કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે, તેમાં 6,000 કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ હોઈ શકે છે તેવી બાબત છે. આ સંજોગોમાં આખરે હવે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ત્યારે આ સંજોગોમાં જે પ્રકારની કાર્યવાહી છે, જે રોકાણકારો છે તે સામે આવે તે જરૂરી છે. આ સંજોગોમાં હજુ સુધી કોઈપણ રોકાણકાર સામે આવ્યા નથી, ત્યારે અસમંજસ વચ્ચે જે રોકાણકારો જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયા અરવલ્લી જિલ્લાના લગભગ 2,000 થી 2,500 કરોડ રૂપિયા અરવલ્લી જિલ્લાના ફસાયા છે. આ સંજોગોમાં સ્થિતિ વિકટ બની છે અને રોકાણકારો ચિંતામાં જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલપુર, અરવલ્લી. સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાનો મામલો, હિન્દુ સંગઠનોમાં ફેલાયો છે ભારે રોષ. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. સાવરકુંડલાની મોટાભાગની બજારો અત્યારે બંધ છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓને પકડવા પોલીસે ટીમ બનાવી છે. સાવરકુંડલાના ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા, વેપારી જગદીશ માધવાણી અને તેજસ રાઠોડ પર હુમલાની ઘટના બની હતી. લોહાણા સમાજવાડી પાસે કેબિન હટાવવાનું કહેતા કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ભાજપ આગેવાન અને વેપારી ઉપર હુમલાની ઘટનાને લઈ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા. મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા. તો હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો રસ્તા પર આવ્યા. રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને જે બજાર છે એ પણ બંધ થઈ ગયા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં જે હુમલાનો બનાવ બન્યો હતો એ તમે જોઈ શકો છો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં કેબિન હટાવવાનું કહેતા જ ત્યાં કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. બીજી તસવીરમાં હિન્દુ સંગઠનોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો છે. શહેરના બજારો આજે બંધ રહ્યા અને મોટી સંખ્યામાં લોકો રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકત્ર થઈ અને નારાજગી પ્રગટ કરતા જોવા મળ્યા. સાવરકુંડલા શહેરમાં આજે સવારે લોહાણા અગ્રણી અને ભાજપ નેતા રાજુ નાગરેચા સહિતના 3 લોકો ઉપર જે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોકના દ્રશ્યો છે. અહીં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનના લોકો એકત્રિત થયા છે અને જન આક્રોશ ફાટી નીકળ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. પોલીસ છે આ તમામ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટેની મહેનત કરી રહી છે. જે લોકોના ટોળા એકત્રિત થયા હતા તેમને રિદ્ધિ સિદ્ધિ ચોકમાં જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મૂકવામાં આવેલા છે. હું આપને જણાવી દઉં કે આજે સાવરકુંડલા બપોર બાદ બંધ રાખવાનું જે આહવાન થયું હતું તેને પણ સફળતા મળી છે ને સાવરકુંડલા શહેર જે જડબે સલાક બંધ છે. જોકે મહત્વની વાત એ છે કે રાજુ નાગરેચા સહિતના લોકો પર જે હુમલો કરનારા 3 લોકો છે તેમને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. આમ છતાં પણ હજી લોકોનો રોષ ઠંડો થતો નથી અને તેઓ હજુ પ્રાંત અધિકારી સુધી આવેદનપત્ર આપવા માટે રેલી લઈને જવા માટેની મથામણ કરી રહ્યા છે. પરંતુ કાયદો વ્યવસ્થા કથળે નહીં તેના માટે પોલીસ છે આ તમામ લોકોની સમજાવટ કરી રહી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો હાલ એક અપડેટ આવી રહી છે. સાવરકુંડલા હુમલાના 4 આરોપીઓ સકંજામાં આવી ગયા છે. પોલીસે 4 વિધર્મી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 4 પૈકી એક આરોપી સગીર છે. પાર્કિંગની જગ્યામાં કેબિન મૂકવા બાબતે હુમલો કર્યો હતો. શાંતિ જાળવવા પોલીસની લોકોને અપીલ. જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક ઇસમને પોતાનું કેબિન ખડકવું હતું. એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું, તમે અહીંયા પાર્કિંગ નહીં બનાવો. જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે, અમે પાર્કિંગ બનાવશું. એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસને કેબિન બનાવવું હતું એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો. 4 આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ. મહીસાગર જિલ્લામાં તસ્કરોએ તો હદ કરી દીધી. આ વખતે ખેડૂતોને નિશાન બનાવ્યા અને લુણાવાડામાં ખેતરમાંથી ડાંગર ઉઠાવી ગયા. મધવાસ ગામમાં ખેતરમાં ડાંગરની ચોરી થઈ. ખેડૂતે મહામુસીબતે પકવેલ ડાંગર તૈયાર થઈને વેચે એ પહેલા જ ચોરો હાથ સફાઈ કરી ગયા. ખેડૂતોએ રાત દિવસ એક કરી પકવેલ અનાજ તૈયાર થયું અને ચોરો લઈ જતા રહ્યા. કાનજીભાઈ સોમાભાઈ પટેલના ખેતરમાંથી રાતના સમયે 100 મણ ડાંગરની ચોરી થઈ. થોડા દિવસ પહેલા જ ખેડૂતના વાડામાંથી 50 મણ ડાંગરની ચોરી થઈ હતી. રાત્રિ દરમિયાન ચોરો ટ્રેક્ટર લઈને આવી અને 100 મણ ડાંગર લઈને જતા રહ્યા. ખેડૂત દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસ હવે તપાસ કરી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહીસાગરથી
મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, હવે ડાંગરની પણ ચોરી થઈ રહી છે, તસ્કરો હવે ખેડૂતોને ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે, હવે શું તપાસ થઈ રહી છે પોલીસ દ્વારા? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અહીંયા ડાંગરની ચોરી રાત્રિ દરમિયાન કરી દેવામાં આવી છે। જ્યારે ખેડૂત ડાંગર કાપી અને પોતાના ખેતરની અંદર મૂકી રાખી હતી, તે દરમિયાન રાત્રિ દરમિયાન જે ચોરો છે, તસ્કરો છે, તેઓ દ્વારા ચોરી કરી અનાજ ચોરી કરીને પલાયન થઈ ગયા છે। જોકે ખેડૂત દ્વારા લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે।